નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે નવોદયના સ્વાધ્યાય 2 ના દાખલા નંબર 21 થી કરી અને 35 સુધી જોવાના છીએ। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો 21માં પ્રશ્નમાં શું કહેલું છે, તો ચાલો 21માં પ્રશ્નને બોર્ડમાં ગણવાની શરૂઆત કરીએ। તો 21મો પ્રશ્ન બોર્ડ પર લખી દીધો છે। તેમાં આપણને ભાગુસભાના નિયમ પ્રમાણે આનું સાદુરૂપ આપવાનું છે। તો સૌથી પહેલા આપણને કૌંસ સોલ્વ કરવો પડશે। તો બાકીની બધી સંખ્યા આપણે એમની એમ લખી દઈએ। 2 × 3 × 4 × 5 - 5 એટલે જવાબ આવશે 0 × 6। ત્યારબાદ આપણે બધાનો ગુણાકાર કરવાનો છે। તો 2 તેરી 6, 6 ચોક 24, 24 નો 0 સાથે ગુણાકાર કરશું તો જવાબ મળશે 0 અને 0 નો 6 સાથે ગુણાકાર કરશું તો જવાબ આપણને મળે છે 0। તો 21મા પ્રશ્નમાં જવાબ આપણને આવે છે 0। તો વિકલ્પ બી એ સાચો જવાબ છે। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 22 જોઈએ। તો નીચેનામાંથી શું ખોટું છે એ આપણને પૂછેલું છે। તો પહેલા 12 × 1 કહેલ છે। તો 12 × 1 કરીએ તો 12 × 12, 12 જ જવાબ આવે છે। ત્યારબાદ 12 × 0 કરીએ તો 0 જ જવાબ આવે, તો આ પણ સાચું છે। ત્યારબાદ વિકલ્પ નંબર સી જોઈએ તો ધ્યાનમાં આવે છે કે 12 / 1 કરીએ તો પણ 12 જ જવાબ આવે છે। અને વિકલ્પ નંબર ડી જોઈએ તો 12 / 0 એટલે પુસ્તકમાં તો 0 અહીં આપેલો છે અને 0 સાચો જવાબ આવે, પરંતુ અહીં 12 આવશે। તો 12 / 0 કરીએ તો 0 જવાબ આવે, પરંતુ 12 નથી આવતા, એટલા માટે વિકલ્પ નંબર ડી એ સાચો જવાબ આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 23 જોઈએ। તો 23મા પ્રશ્નમાં શું કહેલું છે, તો 23મા પ્રશ્નમાં કહેલું છે કે નીચેનામાંથી સમસંખ્યાની શ્રેણી કઈ છે। તો સમસંખ્યાની શ્રેણી એટલે શું, તો બેકી સંખ્યાની શ્રેણી। તો વિકલ્પ નંબર એ જોઈએ છીએ તો એમાં કહેલું છે 1, 3, 5 અને 7, તો આ બધી સંખ્યા તો એકી સંખ્યા છે। વિકલ્પ નંબર બી જોઈએ તો 2, 4, 6 અને 8 આ શ્રેણી પણ બને છે, બધામાં 2 2 ઉમેરેલા છે 2, પછી 4, પછી 6 અને પછી 8 અને બેકી સંખ્યાઓ પણ છે। આથી વિકલ્પ નંબર બી એ સમસંખ્યાની શ્રેણી બનશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 24 જોઈએ। તો 24મા પ્રશ્નમાં શું કહેલું છે, તો 1, 3, 5, 7 આ બધી સંખ્યા કઈ શ્રેણી છે। તો પૂર્ણ સંખ્યા શ્રેણી તો નથી, પ્રાકૃતિક સંખ્યા શ્રેણી નથી, સમસંખ્યા શ્રેણી પણ નથી, વિષમ સંખ્યાની શ્રેણી છે, કારણ કે બધી સંખ્યાઓ વિષમ એટલે કે એકી સંખ્યાઓ છે અને એ રીતે શ્રેણી બને છે, તો આ શ્રેણીને વિષમ સંખ્યાની શ્રેણી કહેવાશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 25 જોઈએ। તો 25મા પ્રશ્નમાં આપણને શું કહેલું છે, તો નીચેનામાંથી કઈ પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી છે, એટલે કે કઈ એવી શ્રેણી છે જે બધી સંખ્યાઓ કોઈનો વર્ગ બને છે। તો પેલા આપણે વર્ગ જોઈએ તો 1 નો વર્ગ તો 1 જ થશે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, તો આ રીતે આગળ જતા પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી કઈ બને છે, તો 1, 4, 9, 16 એ પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી બને છે। એના સિવાય કોઈ પણ શ્રેણી એવી નથી કે જે બધાનો વર્ગ બનતી હોય। આ રીતે આ બધી વાતો આપણે સમજૂતીના વિડીયોમાં જોયેલી છે, એટલા માટે વધારે વિસ્તૃત અત્યારે નથી જોતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 26 જોઈએ। તો 26મા પ્રશ્નમાં શું કહેલું છે, તો શૃંખલા 7, 14, 21 અને 28માં નીચેનામાંથી કઈ સંખ્યાનો સમાવેશ થશે। તો આપણને કાંઈ નથી કરવાનું, આમાં 7 નો ઘડિયો જ આપેલો છે, 7 × 7, 7 × 14, 7 તેરી 21, 7 ચોક 28 અને આપણને કહેલું છે કે વિકલ્પમાંથી કઈ એવી સંખ્યા છે જે 7 ના ઘડિયામાં આવશે। તો 7 નો ઘડિયો આગળ બોલીએ તો 7 ચોક 28, પછી 7 × 5 = 35, તો 35 આમાં નથી આપેલા, 7 × 6 = 42, તો 42 પણ નથી આપેલા, 7 × 7 = 49, તો એ પણ નથી આપેલા, 7 × 8 = 56, તો એ પણ વિકલ્પમાં ક્યાંય નથી, 7 × 9 = 63, તો 63 આપણને વિકલ્પ નંબર સી માં આપેલા છે। તો 7 ના ઘડિયામાં આવે એવી સંખ્યા કઈ છે, તો એક ખાલી 63 જ એવી સંખ્યા છે જે 7 ના ઘડિયામાં આવે છે, તો સાચો જવાબ આવશે સી। ત્યારબાદ પ્રશ્ન નંબર 27 જોઈએ। તો 27મા પ્રશ્નમાં શું કહેલું છે, તો ધ્યાનમાં આવે છે કે શ્રેણી આપણને શૃંખલા કહેવાની છે, 1, 3, 6, 10 અને 15, એના પછી કયો આંકડો આવશે। તો ચાલો આને પણ આપણે થોડો બોર્ડમાં ગણી લઈએ। ચાલો આ આપણને શ્રેણી આપેલી છે ને આ શ્રેણીમાં કઈ સંખ્યા નીચેનામાંથી નહીં આવે, જેમાં વિકલ્પમાં 21 આપેલા છે, 29 આપેલા છે, 36 આપેલા છે અને 45 આપેલા છે। આ સંખ્યામાંથી કઈ સંખ્યા શ્રેણીમાં નહીં આવે એ આપણે કહેવાનું છે। તો ચાલો મિત્રો આ શ્રેણીને સમજવાનો પ્રયત્ન કરીએ। તો આ બંને વચ્ચે કેટલાનો તફાવત છે, તો 1 માં 2 ઉમેરીશું ત્યારે 3 આવશે, 3 માં 3 ઉમેરીશું ત્યારે 6 આવશે, 6 માં 4 ઉમેરીશું ત્યારે 10 આવે છે અને 10 માં આપણે 5 ઉમેરીશું ત્યારે 15 આવે છે। તો હવે શું કરવાનું, તો આગળ શ્રેણી વધારવી હોય થશે 6, 21, તો 21 તો આપણો વિકલ્પમાં આપેલો છે। આપણને એવું પૂછેલું છે કે કઈ સંખ્યાનો સમાવેશ આ 4 માંથી નથી થતો, તો 21 નો સમાવેશ થાય છે। ત્યારબાદ 21 માં આપણે 7 ઉમેરવાના એટલે જવાબ આપણને મળશે 28। ત્યારબાદ 28 મળે છે, તો 28 આમાં નથી આપેલા,
29 પણ નથી આપેલા, તો 29 એક એવી સંખ્યા છે જે નથી આપેલી, તે છતાંય આપણે 36 અને 45 જોઈ લઈએ. 28 માં પછી આપણે કેટલા ઉમેરવાના થશે? તો 28 માં આપણે 8 ઉમેરવાના છે. આગળ આગળ આપણે વધતા આવીએ છીએ, 2 3 4 5 6 7. હવે આપણે 28 માં 8 ઉમેરીએ તો આપણને જવાબ મળશે 36. તો 36 આપણને જવાબ મળ્યો. તો 36 પણ આપણો આપેલો છે વિકલ્પમાં. ત્યારબાદ આપણે 36 માં 9 ઉમેરવાના છે. એક એક વધારે ઉમેરતું આવવાનું, કારણ કે આપણે શરૂઆતમાં શ્રેણી જોઈએ એટલે આપણને ધ્યાનમાં આવ્યું. 36 માં 9 ઉમેરીશું તો જવાબ આવશે 45. તો 45 પણ વિકલ્પમાં આપેલો છે. એક જ એવો આંકડો છે જે વિકલ્પમાં નથી આપેલો, એ છે 29. તો 27માં પ્રશ્નમાં આપણને સાચો જવાબ મળે છે વિકલ્પ નંબર બી, 29. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 28 જોઈએ. તો 28માં પ્રશ્નમાં શું કહેલું છે? તો નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેણી શૃંખલામાં નથી? કયો નથી એ કહેવાનું છે. તો આપણે વિકલ્પ નંબર એ જોઈએ. તો 2 માં 3 ઉમેરીએ તો 5, 5 માં 3 ઉમેરીએ તો 8, 8 માં 3 ઉમેરીએ તો 11, 11 માં 3 ઉમેરીએ તો 14. તો વિકલ્પ એ તો શ્રેણીમાં છે જ. ત્યાર પછી વિકલ્પ બી જોઈએ. તો 3, 6, 9, 12, 15 આ 3 નો ઘડિયો છે એટલે એ પણ શ્રેણીમાં છે. એ જ રીતે વિકલ્પ નંબર સી જોઈએ. તો 4, 8, 12, 16, 20 આ 4 નો ઘડિયો છે, તો એ પણ શ્રેણીમાં આવશે. વિકલ્પ નંબર ડી જોઈએ. તો 2 માં 2 ઉમેરીએ તો 4, પછી 4 માં 2 ઉમેરીએ તો 6 થાય, પરંતુ અહીં 7 આપેલા છે એટલે આ વિકલ્પ નંબર ડી એ શ્રેણી બનતી નથી. તો 28માં પ્રશ્નમાં વિકલ્પ નંબર ડી સાચો જવાબ આવશે, કારણ કે એ શ્રેણી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 29 જોઈએ. આપેલા સંખ્યાક્રમ 16, 24, 32, 40 અને 48 માં આગળનું પદ કયું આવશે? તો ચાલો મિત્રો આને પણ બોર્ડ પર આપણે ગણી લઈએ. આપણને સંખ્યા આપેલી છે, આ સંખ્યામાં આગળનું પદ આપણને કહેવાનું છે. તો આપણે સૌથી પહેલા શ્રેણીને સમજી લઈએ. તો 16 માં કેટલા ઉમેરીશું એટલે 24 આવશે? તો 16 માં 8 ઉમેરીએ એટલે આપણને 24 મળે છે. એ જ રીતે 24 માં આપણે 8 ઉમેરીએ એટલે આપણને 32 મળે છે. 32 માં પાછા 8 ઉમેરીએ એટલે આપણને 40 જવાબ મળે છે, અને 40 માં 8 ઉમેરીએ એટલે 48 મળે છે. તો ચાલો હવે 48 માં આપણે 8 ઉમેરીએ. તો 48 માં આપણે 8 ઉમેરીશું તો આપણને જવાબ કેટલો મળશે? તો 56. તો 48 પછી કઈ સંખ્યા આવે? તો 56 આવે. તો વિકલ્પ નંબર એ જોઈશું 29માં પ્રશ્નમાં. તો વિકલ્પ નંબર એ આપણને 56 આપેલો છે. તો સરળતાથી ખબર પડી જાય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 30 જોઈએ. નીચેનામાંથી કઈ શ્રેણી નથી? તો આપણે શ્રેણી નથી એ સમજવાનું છે. તો શરૂઆતમાં વિકલ્પ એ જોઈએ. 2, 4, 6, 8, 10 આ 2 નો ઘડિયો છે એટલા માટે શ્રેણી બને છે. ત્યારબાદ આપણે વિકલ્પ નંબર બી જોઈએ. તો બી વિકલ્પમાં શું કહેલું છે? તો 3 માં 4 ઉમેરીએ તો 7, 7 માં 4 ઉમેરીએ તો 11, 11 માં 4 ઉમેરીએ તો 15, 15 માં 4 ઉમેરીએ તો 19. તો આ પણ શ્રેણી બને છે. વિકલ્પ નંબર સી જોઈએ. તો વિકલ્પ નંબર સી માં શું કહેલું છે? તો સી માં 3 માં 6 ઉમેરીએ તો 9, 9 માં 6 ઉમેરીએ તો 15 થાય, પરંતુ અહીં 12 આપેલા છે, મતલબ કે વિકલ્પ નંબર સી એ શ્રેણી બનતી નથી. તો 30માં પ્રશ્નમાં વિકલ્પ નંબર સી સાચો જવાબ આવશે, કારણ કે એ શ્રેણી બનતી નથી. ત્યાર પછી 31મો પ્રશ્ન જોઈએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 કહેવાય. એ આપણે સમજૂતીના વિડીયોમાં જોયું હતું, તો ગણવાની કોઈ જરૂર રહેતી નથી. તો વિકલ્પ નંબર ડી 31માં સાચો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 જોઈએ. તો 32માં પ્રશ્નમાં આપણને 8 દિવાસળીના બોક્સ બનાવવાના છે, ચોરસ આકૃતિવાળા, અને એમાં કુલ કેટલી દિવાસળીઓ આવે એ આપણે સમજવાનું છે. તો ચાલો આ પ્રશ્ન પણ આપણે બોર્ડમાં ગણી લઈએ. ચાલો આપણને 8 દિવાસળીના બોક્સ બનાવવાના કહ્યા છે, તો આપણે 8 બોક્સ બનાવી દઈએ. આ 4 દિવાસળીને મળી અને એક બોક્સ બન્યું, એને લગતું જ બીજું બોક્સ બનાવ્યું. આવી રીતે આપણે કુલ 8 બનાવવાના છે, તો 8 બોક્સ આપણે બનાવી દઈએ. આપણે આ 8 બોક્સ બનાવ્યા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આપણા 8 બોક્સ બની ગયા. હવે આપણને બસ ખાલી એટલું કહેલું છે કે દિવાસળીઓ કેટલી છે એ આપણે ગણવાની છે. તો ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25. તો કેટલી દિવાસળીઓ મળે છે આપણને? 25. જ્યારે આપણે 8 બોક્સ બનાવીએ ત્યારે કેટલી દિવાસળીનો ઉપયોગ થાય? તો 25 દિવાસળીનો ઉપયોગ થાય. તો 32માં પ્રશ્નમાં વિકલ્પ નંબર બી જોઈશું તો આપણને સ્પષ્ટ ધ્યાનમાં આવે છે કે 25 એ સાચો જવાબ આવશે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 33 જોઈએ. પ્રશ્ન નંબર 33માં શું કહેલું છે? તો જેટલા ગોળાકાર છે એ બધાનું આપણને કિંમત 50 આપેલી છે, અને ત્રિકોણ આકાર છે એ બધાની કિંમત આપણને 5 આપેલી છે. તો કુલ આપણે ત્રિકોણ ગણી લેવા જોઈએ, એને ગુણ્યા 5 કરી દઈએ, અને કુલ વર્તુળ ગણી લઈએ, એને ગુણ્યા આપણે 50 કરી દઈએ, અને પછી બંનેનો સરવાળો કરી લઈએ એટલે આપણને જવાબ મળી જશે. તો ચાલો આ દાખલાને પણ આપણે જલ્દીથી બોર્ડ પર ગણી લઈએ. તો સૌથી પહેલા આપણને
વર્તુળ કેટલા આપેલા છે તો બધા દિવસોના કુલ વર્તુળ આપણે ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23 તો કુલ આપણને 23 વર્તુળ આપેલા છે જે આપણને 50 કિલો કહેલું છે એટલે કે 50 ગુણ્યા કરી દઈએ ત્યારબાદ આપણને ત્રિકોણ કેટલા આપેલા છે તો આપણે પુસ્તકમાં જોઈ અને ગણી લઈએ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 તો 19 આપણને ત્રિકોણ આપેલા છે અને ત્રિકોણનો કિંમત કેટલી છે તો 5 આપેલી છે આ રીતે બંનેનો આપણે ગુણાકાર કરી અને બંનેનો જે જવાબ આવે એનો આપણને સરવાળો કરવો પડશે ત્યારે આપણને જવાબ મળશે આ આપણે ત્રિકોણાકારનું છે અને આ આપણે ગોળાકારનું છે જેમાં આપણે પ્રશ્ન જોઈશું તો ડુંગળીની વાત કરેલી છે કે 50 કિલો ડુંગળી છે વર્તુળ છે અને ત્રિકોણ છે એ આપણને 5 કિલો ડુંગળી કહેલી છે તો ચાલો આનો ગુણાકાર કરી લઈએ તો શરૂઆતમાં બે સંખ્યા છે એટલે શૂન્ય મૂકી દઈએ 5 તેરી 15 ના 5 વધી આવશે 1 5 દુ 10 ને 1 11 તો 1150 આપણને 50 કિલોની પ્રમાણે આપણને વર્તુળનું મળે છે અને ત્રિકોણનું જોઈએ તો 5 નવા 45 ના 5 વધી 4 5 એકા 5 5 અને 4 9 તો 95 એ આપણને કિંમત મળે છે ત્રિકોણની હવે આ બંનેનો સરવાળો કરી દઈએ તો 1150 વત્તા 95 5 ના 5 9 ને 5 14 ના 4 વધી 1 1 ને 1 2 અને 1 તો 1245 એ આપણને જવાબ મળે છે તો 33મા પ્રશ્નમાં વિકલ્પ નંબર બી જોઈશું તો આપણને ધ્યાનમાં આવશે કે શું કહેલું છે તો 1245 તો સાચો જવાબ આપણને મળે છે 1245 ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 34 જોઈએ તો 34મા પ્રશ્નમાં શું કહેલું છે મુખ્ય રસ્તા પર આવેલા બે શહેરો એટલે કે આખો મુખ્ય રસ્તો આપેલો છે આપણને એમાં આપણને બે શહેરો આપેલા છે એમાં કહેલું છે કે અ અને ઈ વચ્ચે કુલ 220 કિલોમીટરનું અંતર છે એટલે કે અ થી કરી અને ઈ સુધી આપણે જોઈશું તો કુલ 220 કિલોમીટરનું અંતર આપણને આપેલું છે બરાબર તો ત્યાર પછી આપણને શું કહેલું છે કે બ સ્થાને એક હોટલ છે એટલે કે બ જે જગ્યા છે ત્યાં એક હોટલ આવેલી છે ક સ્થાને પેટ્રોલ પંપ છે તો ક સ્થાને પેટ્રોલ પંપ હશે અને ડ સ્થાને દવાખાનું છે એટલે કે ડ સ્થાને દવાખાનું છે હોટલ પાસે અકસ્માત થાય છે એટલે કે બ સ્થાને કોઈક હોટલ પાસે અકસ્માત થાય છે એનું મતલબ કે બ સ્થાને કોઈ એક અકસ્માત એક્સિડન્ટ થાય છે તો ઘવાયેલા દર્દીને દવાખાને લઈ જવાનો છે એટલે કે આપણે બ સ્થાને હોટલ પાસે અકસ્માત થાય છે ને ડ સ્થાને દવાખાનું છે ત્યાં લઈ જવાનો છે હવે આપણે આટલા વચ્ચેનું અંતર શોધવાનું છે તો મિત્રો કુલ અંતર આપણને 220 આપેલું છે અને કુલ આપણે બોક્સ ગણીએ તો કેટલા થાય છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22 તો 22 બોક્સ થાય છે તો 22 ડામ 220 એટલે કે એક બોક્સની કિંમત તો 10 જેવું અંતર થાય છે તો આપણે બ થી કરી અને 10 સુધી જવાનું છે દર્દીને લઈ જવાનું છે તો આપણે ગણી લઈએ 10 20 30 40 50 60 70 80 90 100 110 અને 120 તો બ થી કરીને 10 સુધીનું અંતર કેટલું મળ્યું 120 તો સી જવાબ સાચો આવશે એ જ રીતે 35મો પ્રશ્ન કરવાનો છે 35મા પ્રશ્નમાં પણ આપણને કહેલું છે કે એક મીઠાઈની દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં કુલ 160 કિલોગ્રામ મીઠાઈનું વેચાણ થાય છે તો કુલ બધા બોક્સ આપણે ગણીશું અને એને 160 થી ભાગ્યા કરશું તો આપણને 5 ઉત્તર મળશે એટલે કે એક બોક્સની કિંમત કેટલી થશે 5 અથવા તો એક બોક્સનું વેચાણ કેટલું થશે તો 5 ગણાશે નીચે આપેલા સંખ્યા રેખાના આધારે જણાવો કે કયા દિવસે 55 કિલો મીઠાઈનું વેચાણ થયું તો શરૂઆતમાં આપણે સોમવારથી બુધવાર સુધી ગણીએ એકની કિંમત 5 આવે છે એ આપણે ભાગાકાર કરીને ધ્યાનમાં આવે છે તો 5 10 15 20 25 30 35 40 45 50 અને 55 તો આ તો કોઈમાં નથી થતું સોમ ને મંગળ સુધીમાં નથી થતું સોમ ને બુધ સુધીમાં પણ નથી થતું તો ચાલો મંગળ થી ગુરુવાર વચ્ચે ગણીએ આપણે તો મંગળવારથી આપણે શરૂઆત કરીએ તો 5 10 15 20 25 30 35 40 45 50 અને 55 તો આ બંને વચ્ચે પણ આપણને જવાબ નથી મળતો તો આપણે બુધવારથી ગુરુવાર વચ્ચેનું ગણીએ આપણે તો 5 10 15 20 25 30 35 40 45 50 અને 55 તો બુધવારથી શરૂઆત કરી અને ગુરુવાર સુધીમાં એટલે કે ગુરુવાર સાચો જવાબ આવશે ગુરુવાર સુધીમાં આપણે કેટલી મીઠાઈનું વેચાણ થયું ગુરુવારે કુલ 55 કિલોગ્રામ મીઠાઈનું વેચાણ થયું હતું તો સાચો જવાબ ડી આવે છે ગુરુવાર તો મિત્રો આશા રાખું છું કે આ પ્રશ્ન પર તમને સમજાઈ ગયો હશે આવનારા વિડીયોમાં આપણે પ્રવેશ પરીક્ષાના પ્રશ્નોને જોવાના છીએ પ્રવેશ પરીક્ષાના 9 પ્રશ્ન જોઈ અને ત્યાર પછી આપણે ત્રીજું પ્રકરણ શરૂ કરીશું કોઈ પણ પ્રશ્ન ન સમજાયો હોય તો કમેન્ટ કરીને જણાવજો તો હું એ પ્રશ્નને કમેન્ટમાં અથવા નવો વિડીયો બનાવી અને તમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ